સમજો મુક્તો, તમે સંતોની સેવા કરો છો, હાથ જોડીને દર્શન કરો છો, ચરણનો સ્પર્શ કરો છો, સંતો પર કેટલો વિશ્વાસ મૂકો છો, બાળકને લાવીને સંતની આગળ રજૂ કરો છો, સ્વામી માથે હાથ મૂકો. તમારા પહેલા અમારે બહુ તપાસવાનું છે. તમે નિર્દોષ બુદ્ધિએ સંતને તમારો વિશ્વાસ સોંપી દીધો, પરંતુ જો સંત અમે ભગવાન સાથે સંલગ્ન નહીં હોઈએ તો ગુનેગાર તમારા કરતા અમે વિશેષ થઈશું. અને એટલા માટે અહીંયા કીર્તનમાં એક કહેવાયું કે સાધુ એમ ઓળખાય, ઓળખવાની રીત બતાવી કે હરિરસ પીવે સૌને પાય, સાચા સાધુ એમ ઓળખાય છે. જેના યોગમાં આવે, જેની દ્રષ્ટિમાં આવે, જેના સંપર્કમાં આવે, એક જ સંકલ્પ હોય કે એને પ્રભુનો માર્ગ કેમ નજીક કરાવવો, ભગવાનથી એ જીવને કેમ નજીક લઈ જવો, ભગવાનની સાથે એને કેમ જીવને જોડવો, એની કરેલી સેવા કેમ ઠેઠ પહોંચાડવી. તમે તમારા સંબંધીઓને જમાડો છો અને સંતોને જમાડો, એમાં કાંઈ ફેર નહીં. તમે તમારા મિત્રોને જમાડો અને સાચા સંતને સેવા કરો. સાંભળજો ભક્તો, ભગવાનના માર્ગમાં સંતની જરૂરિયાત બહુ મોટી છે. એન્જિનની સાથે 25, 30, 40 ડબ્બા, ટ્રેનના 30, 25, 30, 40 ડબ્બા જોડાયેલા હોય છે, પરંતુ એન્જિન સાથે ડાયરેક્ટ જોડાયેલો ડબ્બો એક જ છે. એની સાથે ડબ્બાની સાથે ડબ્બો, ડબ્બાની સાથે ડબ્બો, ડબ્બાની સાથે ડબ્બો, પરંતુ એન્જિન સાથે જોડાયેલો ડબ્બો એક જ છે. અને એક વાત જરૂર છે કે એ પહેલો ડબ્બો જો એન્જિનથી જુદો પડી ગયેલો હોય તો પાછળ ગમે એટલા નવા ડબ્બા હોય તો પણ પ્લેટફોર્મની બહાર ન નીકળી શકે. મુંબઈ જવાની ક્યાં વાત છે? પહેલો એન્જિન સાથેનો પહેલો ડબ્બો જો છૂટો પડી ગયેલો હોય તો એન્જિનને ઠેકાણે ભગવાન છે અને પહેલા ડબ્બાને ઠેકાણે ભગવાનના એવા સત્પુરુષ છે. એ જો એન્જિનથી જુદા હોય ને આપણે એની સાથે જોડાયા કરીએ તો સમજો આપણે પ્લેટફોર્મની બહાર નીકળી શકવાને માટે સક્ષમ નથી, જો પહેલો ડબ્બો જ આગળ જોડાયેલો નહીં હોય તો. એ વિચાર કરવાનો છે કે ભગવાનના એવા સાચા સંત એ ખરા. અમારા આકારથી અમારી ગણતરી ન કરો, આચારથી ગણતરી કરો. આકાર મહત્વનો નથી, આચાર મહત્વનો છે. ભગવાનના એવા સત્પુરુષનો મહિમા, અહીંયા સંતનો મહિમા ખૂબ કીધો કે જેટલું ભગવાનનું કર્યું થાય, શ્રીજી મહારાજે મધ્યનું 22મું વચનામૃત કહ્યું, જેટલું ભગવાનનું કર્યું થાય એટલું ભગવાનના સાચા સંતનું કર્યું થાય. જેમ ભગવાન સ્વતંત્ર છે એમ ભગવાનની સાથે જોડાયેલા સંત પણ સ્વતંત્ર છે. જેમ ભગવાનની સેવાથી જીવના જન્મો જન્મના પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય એમ એવા સાચા સંતની સેવાથી પણ જીવના જન્મો જન્મના પાપ બળી જાય.
મૂળી સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી ગામ એક અદ્ભુત પ્રસંગ બન્યો. સદગુરુ હરિનાનદાસજી સ્વામી મહા સમર્થ સંત દિવ્ય વિભૂતિ શ્રીજી મહારાજે સંતના જે લક્ષણ કર્યા, કયા શાસ્ત્રોમાં જે લક્ષણો કયા, તમામ લક્ષણો જેમાં દેખાય એવા મહાસમર્થ સંત હરિનાનદાસજી સ્વામી સાંજનો સમય હતો. મંદિરનો ચોક અને ચોકમાં સાંજના સમયે 8, 10, 15 હરિભક્તો અને 5, 10 સંતોની સાથે બેસીને ભગવાનની વાતો કરી રહ્યા છે. સાચા સંતની દ્રષ્ટિમાં ભગવાન સિવાય બીજું કાંઈ ન હોય, સમજો. એની વાણીમાં ભગવાનનો રણકાર હોય, એની દ્રષ્ટિમાં સ્વયં ભગવાન હોય, જેના ચાલનારા સ્વયં ભગવાન હોય, જમનારા સ્વયં ભગવાન હોય, બોલનારા સ્વયં ભગવાન હોય. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો એવા સંતને. ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી એવા સંત કેટલા હોય? ત્યાં સ્વામી જવાબ આપે છે, લાખમાં લાધે નહીં અને કરોડમાં હોય કોક, અને એવા મળે તો કરી લેવો એનો પૂરેપૂરો જોગ. સમજો, આવા સત્પુરુષ લાખમાં લાધે નહીં અને કરોડમાં હોય કોક. આપણા બહુ મોટા ભાગ્ય છે ભક્તો કે આપણે શોધવા જવાની જરૂર નથી. આપણને એવા દિવ્ય સત્પુરુષનો આજે સામે ચાલીને દર્શનનો, જોગનો, સમાગમનો, આશીર્વાદનો લાભ મળ્યો છે. શ્રીજી મહારાજે જેતલપુરનું 4થું વચનામૃત કહ્યું છે, હે સંતો, તમ જેવા ભગવાનના સ્વરૂપ નિષ્ઠાવાળા અને તમ જેવા ધર્મ નિયમે યુક્ત સંતોની વાત બહુ નોખી છે. તમ જેવા સંતને કોઈ ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે. શ્રીજી મહારાજનો આશીર્વાદ છે, સમજો. ચંદ્ર ફરે, સૂર્ય ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પણ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો કદી ન ફરે. શ્રીજી મહારાજ કે, હે સંતો, તમ જેવા સંતને કોઈ ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે, એના જન્મો જન્મના ફેરા ટળી જશે. તમ જેવા સંતને ભાવે કરીને કોઈ હાથ જોડીને પગે લાગશે. સાંભળજો, માત્ર હાથ જોડીને પગે લાગશે તો પણ એ સંતો એના કાળ, કર્મ ને માયાથી રહિત થઈ જશે. તમ જેવા સંતને ભાવે કરીને કોઈ જમાડશે, એના જન્મો જન્મના પાપ માત્રનો પ્રલય થઈ જશે. તમ જેવા સંત જે નદી તળાવના આરાને વિશે પગ મૂકશે, એ નદી તળાવના આરાનું પાણી માથે કોઈ ચડાવશે તો પણ એનો છેલ્લો જન્મ થઈ જશે. કારણ તમ જેવા સંત અમારી સાથે સંપૂર્ણ સંલગ્ન છે. શ્રીજી મહારાજે આશીર્વાદ આપેલો છે. નિષ્કુળાન સ્વામી લખ્યું છે કે એને અન્ન જળ અમર આપે રે, એને અન્ન જળ અમર આપે રે, તે તો તાપે નહીં ત્રિયા તાપે રે. જીવ પ્રાણી માત્ર ત્રિવિધ તાપથી હેરાન થતા હોય છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ, આ ત્રિવિધ તાપથી જીવ પ્રાણી માત્ર એમાં સંકળાયેલા હોય છે, ત્રિબાતા હોય છે. મોટા સંતોએ એક જ પંક્તિમાં કહ્યું, રાજા બી દુખિયા, રંક બી દુખિયા. સાંભળજો, જેની પાસે નથી એ દુખિયા છે અને છે એ દુખિયા છે. છે એને ચિંતા છે, બેંકો તૂટે છે, ક્યાં રૂપિયા મૂકવા એ સવાલ છે, અને નથી અને ક્યાંથી લાવવા એ સવાલ છે. સાંભળજો, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક, વિવેક ન હોય તો બેખ સબ દુખિયા, સુખ સંત સુખી સંસાર में. સાંભળજો, કોણ સુખી? દુનિયા આખી દુખી છે. દીકરા વાળાય દુખી છે અને દીકરા વગરનાય દુખી છે.
ચાર દીકરાના એક બાપ આવેલા મંદિરમાં, મને કે સ્વામી રડે, કાળા આંસુડે રડે, મને કે સ્વામી ચાર દીકરે વાંઝીઓ છો. એ ગયા ને બીજા એક ભાઈ આવ્યા, એ આવીને રડવા માંડ્યું, સ્વામી એ કે દીકરો નથી. મેં કીધું ભાઈ હમણાં જ ગયા એ રડતા હતા ને તમે રડો છો. દીકરા વાળાય રડે છે અને દીકરા વગરનાય રડે છે. બે સત્તા વાળાય રડે છે, સત્તા વગરનાય રડે છે. ખુરશી વાળાય રડે છે અને ખુરશી વગરનાય રડે છે. કારણ સુખ એમાં નથી, સુખ ભગવાનમાં છે, પરંતુ જીવને એની પડી નથી. સાંભળજો, સુખ ક્યાંક છે અને શોધાય છે ક્યાંક. ડોસીની સોય ખોવાઈ ગઈ છે, એક ડોસીમાની સોય ખોવાઈ ગઈ, રસ્તા ઉપર શોધ્યા કરે. જે કોઈ નીકળે એને કે ભાઈ મારી સોય શોધાવો ને, મારી સોય શોધાવો ને. કોઈએ બધા શોધ્યા કરે, અડધો કલાક, કલાક, 2 કલાક થઈ ગઈ, સોય મળે નહીં. કોઈએ પૂછ્યું કે માજી ખરેખર એક્ઝેક્ટ સોય કઈ જગ્યાએ ખોવાઈ હતી એ તો કહો. તો કે અંદર રસોડામાં ખોવાઈ હતી. અરે રસોડામાં ખોવાઈ છે ને તમે રસ્તા ઉપર શોધો છો, તમે ગાંડા જ છો ને મૂર્ખ છો ને. ડોશી કે ભાઈ હું એકલી મૂર્ખ નથી, સુખ છે ભગવાનમાં અને જીવ પ્રાણી માત્ર શોધ્યા કરે છે. આ મૂર્ખ જ છે ને ભલે. કોઈ પૈસામાં શોધે છે, કોઈ સંપત્તિમાં શોધે છે, કોઈ સ્ત્રીમાં શોધે છે અને કોઈ વ્યસનોમાં શોધે છે. ભાઈ સુખ છે પ્રભુમાં. અને એટલે કહ્યું સુરપુર નૂરપુર નાગપુર તીનો મેં સુખ નાઈ, કાં સુખ હરિ કે ચરણ મેં અને કાં સાચા સંતન કે માય. બાકી બ્રહ્માંડોમાં ક્યાંય સુખ નથી વૈલા. અનુભવીએ અનુભવથી કહ્યું છે સુખની પાછળ દોટ મુક્તો માનવી સુખની પાછળ આખી જિંદગી પસાર કરી નાખે છે, શોધવામાં પણ ખબર નથી. સૂર્ય અને પાછળ રાખીને એક માણસ પડછાયો આગળ પડ્યો છે એટલે દોટ મૂક્યો છે, દોટ મૂકી રહ્યો છે પડછાયાને પાછળ કરવા. ભાઈ પાછળ જા, પાછળ જા, પાછળ જા. ખૂબ દોડી દોડીને થાકી ગયો. પડછાયાને કહેતો જાય ને દોડતો જાય, પાછળ જા, પાછળ જા. પણ પડછાયો એની આગળ ને આગળ, આગળ ને આગળ. કોઈ માણસને પૂછ્યું ભાઈ તું પરસેવે રેબ જેબ થઈ ગયો કેમ દોડે છે? તો કે મારે આ પડછાયાને પાછળ કરવો છે એટલે સવારનો દોડું છું, મેળ નથી પડતો. પેલા ભાઈ કહે છે ભાઈ દોડવાની જરૂર નથી, તું આંખ બંધ કર, હું તને 1 મિનિટમાં પાછળ કરી દઉં. આંખો જ્યાં બંધ કરી પડછાયાને પેલા ભાઈને આમથી આમ ફેરવી નાખ્યો. સૂર્ય જે પાછળ હતો એને આગળ કરી નાખ્યો. પડછાયાને કહેવું ન પડે કે ભાઈ તું પાછળ જા, ઓટોમેટિક પાછળ જતો રહ્યો. દ્રષ્ટાંત છે સમજો. સૂર્યને ઠેકાણે ભગવાન છે અને પડછાયાને ઠેકાણે દુઃખ છે. આપણે ભગવાનને પાછળ રાખી અને દોડ્યા કરીએ છીએ એટલે દુઃખ આપણી આગળ ને આગળ, આગળ ને આગળ દોડે છે. ભગવાનને આગળ કરી દો, દુઃખને કહેવું નહીં પડે કે તું પાછળ જા વહેલા, પરંતુ આપણે ભગવાનને પાછળ રાખી અને દોડ્યા કરીએ છીએ. સમજો, સુખની ભાન નથી, સુખની ખબર નથી. સુખ ક્યાં છે એની જીવને ખબર નથી. સુખ ભગવાનમાં છે. સમજો વહેલા, દુનિયાના કોઈ પદાર્થમાં સુખ નથી. સુખ વસ્તુમાં જ હોય તો એ વસ્તુથી જીવને સુખ મળી જાય. સુખ સંપત્તિમાં જ હોય તો તમામ સંપત્તિ વાળા સુખી હોય. સુખ જો પુત્રમાં જ હોય તો તમામ પુત્રો વાળા સુખી હોય. સુખ જો સ્ત્રીમાં જ હોય તો તમામ સ્ત્રી વાળા સુખી હોય. પરંતુ સુખ વસ્તુવાચક શબ્દ નથી, સુખ ભગવાનમાં છે. સુખ બીજે ક્યાંય નથી. સાંભળજો, અનુભવીઓ એટલે કે છે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર. જો મોટા મોટા ધનપતિઓ હોય, હવે શું ખાતા હોય વહેલા? ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એટલે કહ્યું છે કે માની લો તમારી જોડે 10,000 છે, 10,000 માંથી લાખ થયા, લાખ માંથી 10 લાખ થયા, 10 લાખ માંથી અધર્મનીથી ખૂબ કર્યું ને કરોડ થયા. પરંતુ તમે 4 રોટલી જમતા હોય તો 4 માંથી 5 થવાની નથી. અરે 5 ની ક્યાં વાત કરો છો? રોટલી બંધ થવાની શક્યતા છે. ડોક્ટર પછી શું કહેશે વહેલા? ખાખરા ખાઓ, ખાખરા ખાઓ. રોટલી બંધ થવાની શક્યતા છે. કરોડપતિઓ રોટલી નથી ખાઈ શકતા. સાંભળજો, અને કદાચ ખાતા હોય તો ચોપડ્યા વગરની કોરી ખાતા હશે. ડાયાબિટીસ ને, લો બીપી ને, હાઈ બીપી ને. સમજો, એટલે આ 4 થી ઉપર 5મી રોટલી ખવાતી નથી. અને જે તે ભેગું કર્યું છે અધર્મ અનીતિથી એ સાથે આવવાનું નથી. તો શાના માટે આટલો બધો પ્રયત્ન મૂકીને ચાલ્યા જવાનું છે? તો શાના માટે વ્યર્થ પ્રયત્ન કરે છે? શું કરવા આટલો બધો વ્યર્થ પ્રયત્ન? પરંતુ આ જીવાત્માને સંતોષ નથી. અધર્મ અનીતિથી બસ
પાપના પોટલા ભેગા કરીને મારું શું થશે એ ભાન નથી. અહીંયા એ કહે છે કે ભાઈ સુખ એમાં નથી, સુખ ભગવાનમાં છે, એનો ખ્યાલ કર. પણ આ જીવાત્મા ભૂલી જાય છે અને પરિણામે જ્યાં ત્યાં લાવા ઝાંખા કરે છે. અહીંયા દોડે છે, અહીંયા દોડે છે, અહીંયા દોડે છે. સુખ ભગવાનમાં છે. આ શાસ્ત્રનો સાર છે, સમજો. તમામ સંપ્રદાયનો, તમામ શાસ્ત્રનો આ સાર છે કે સુખ એકમાત્ર ભગવાનમાં છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલનું 16મું વચનામૃત એમાં સ્પષ્ટ કહ્યું છે કે જો રાજમાં સુખ હોત, રાજમાં સુખ હોત તો મોટા સ્વયંભૂ મનુ જેવા રાજા, મોટા કરોડો ચક્રવર્તી રાજ મૂકીને શા માટે ભગવાન ભજવા નીકળત? સ્ત્રીમાં સુખ હોત તો ચિત્રકેતુ રાજા જેવા શાસ્ત્રોમાં લખાણ છે કરોડો સ્ત્રીઓ મૂકીને ભગવાન ભજવા શા માટે નીકળત? પણ સુખ તો ભગવાનમાં છે. નેત્ર બંધ કરીને ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી અને એમાં જેવું સુખ છે અનંત કોટી બ્રહ્માંડમાં નથી. પરંતુ જીવ એ ભૂલીને જ્યાં ત્યાં લાવા ઝાંખા કરે છે, દોટ મૂકે છે અને તેના હાથમાં સુખ આવતું નથી. સાંભળજો, વાત એ ચાલી રહી છે કે આ જીવાત્મા ત્રિવિધ તાપથી ચારે બાજુ દુખી દુખી છે. ચારેય બાજુ જુઓ, તમે સવારમાં છાપા વાંચતા હશો, પેપરમાં વાંચતાની સાથે જ હાય 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 ચાલુ જ હશે. ભઈલા દુઃખની દુકાનો, ઓયની પોળ્યો અને હાય હાયની હાટડીયું, એ સિવાય તમને બીજું કાંઈ જોવા નહીં મળે. આ સંસારનું ચક્ર છે. સાંભળજો, છતાંય માણસ દોટ શાની પાછળ મૂકે છે? પૈસાની પાછળ. કહીએ છીએ ને કે એક કવિ કહેતા કે પૃથ્વી ફરે છે, લોકો એમ કહે છે કે પૃથ્વી ફરે છે ચંદ્રની આસપાસ, પૃથ્વી ફરે છે સૂર્યની આસપાસ, પણ એ વાત તદ્દન ખોટી છે. પૃથ્વી આખી ફરે છે કેવળ પૈસાની આસપાસ. પહેલા કેવળ પૈસાની આસપાસ. સાંભળજો, આપણે ભલે તાળી વગાડતા હોય પણ આપણે તમે દોડો છો પૈસાની આસપાસ પહેલા, પરંતુ આપણે ભલે તાળી વગાડીએ છીએ પણ દોટ આપણી એની આસપાસ. સાંભળજો મુક્તો, બહુ ધ્યાનથી સાંભળજો. અહીંયા એ દુઃખ માત્ર ટાળવાનો ઉપાય કયો? નિષ્કુળાનંદ સ્વામી એક લીટીમાં લખે કે જે એને અન્ન જળ અંબર આપે રે, એવા સંતને કોઈ અન્ન જમાડે, કોઈ વસ્ત્ર ઓઢાડે, કોઈ જળ એક પાણીનું પાન કરાવે, માત્ર પાણી પાય. સાંભળજો, અજાણે અમૃતનું પાન કરે તો અમર થઈ જાય. ગોળનો ગાંગડો અજાણે ખાય, કાળ ચોઘડિયામાં ખાય, સ્મશાનમાં જઈને ખાય તો આ તે ગળ્યો જ લાગે. ભઈલા એમ એવા ભગવાનના સાચા સંત કે જે પ્રભુની સાથે સંલગ્ન છે અને એવા સંતની કોઈ અજાણે સેવા કરે, એને હાથ જોડીને પગે લાગે, સાંભળજો, એના જન્મો જન્મના ફેળા ટળી જાય. શું કહે છે કે એને અન્ન જળ અંબર આપે રે, તે તો તાપે નહીં ત્રિય તાપે રે. વાહ પ્રભુ વાહ. ત્રિવિધ તાપથી છૂટવા માટે માણસ પ્રયત્નો કરે છે, પરંતુ પ્રયત્ન કરવાની જરૂર નથી. એવા સંતને શોધી કાઢો અને એવા સંતની કંઈક સેવા કરો. હાથ જોડીને એને પગે લાગો, એને કોઈ અન્ન જળ આપે. જુનાગઢનો પ્રસંગ છે, સદગુરુ ગુણાયતાન સ્વામી દામોદર કુંડે સ્નાન કરવા પધાર્યા છે સંતોની સાથે. બાઉદ્દીન નામનો મુસલમાનનો નાનકડો છોકરો અને એની માં કઠિયારાનો ધંધો કરે, લાકડા કાપીને લાવે. સ્વામીને ઠંડી ચડી છે. હરિભક્તો શોધતા શોધતા ડોસીમા પાસે આવ્યા છે. લાકડાની ભારી લઈને નીકળેલા માજીને કહ્યું, માજી માજી, અમારા સ્વામીજી બહુ બીમાર છે અને એમને આપ જરા લાકડાની ભારી જોઈએ છે, તાપણું કરવું છે, ઠંડી ચડી છે. પૈસા લાકડાની ભારી ન આપો? ડોસીમાએ આપી દીધી. કેટલા પૈસા? પૂછે છે કેટલા પૈસા? ડોસીનો આત્મા કોઈ પવિત્ર હશે, ભલે મુસ્લિમ હતા પરંતુ આત્મા પવિત્ર હતો. ડોસીમાં હાથ જોડીને એટલું જ બોલ્યા, કિસકે લીએ ચાહીએ? કોના માટે જોઈએ? સામે બેઠેલા સ્વામીને બતાવે છે. દૂર દૂર બેઠેલા સ્વામી તરફ આંગળી કરી, બહુ મોટા સંત છે અને બહુ મોટા સ્વામી છે, એમના માટે જોઈએ છીએ. ત્યારે ડોસી એટલું જ કહે છે, स्वामी जी के लिए चाहिए तो मुझे कुछ नहीं चाहिए, मुझे कुछ नहीं लेना है, मारे काई जोईतुं नथी. स्वामी जी ने कहेजो कि मेरी पर दुआ रख दे, जोयो मेरी पर कृपा करे, मेरी पर मारी पर कृपा करे, मारे बीजું કાઈ જોતું નથી. ભગવાનને સંતની પાસે આલોકના પદાર્થ તમે માગી માગીને શું માગશો? હંમેશા ભગવાનને સંત પાસે જાઓ તો આલોકના પદાર્થની અપેક્ષાઓ ન રાખો, કારણ કે શું માગશું? આપણે બળ્યા જડ્યા 12 હાથી અને 70 તૂટીએ, એ 70 તૂટતા હોય એવી પોઝિશન હોય, ત્યાં શું માગશો? ભગવાન પાસે
સંતો પાસે હંમેશા એક વસ્તુ માગો કે હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. શું માગવું ભેલા? અમારી ઉપર સદાય રાજી રહેજો. બીજું કાંઈ ન માગો. ઓલ ઇન વન જેવું છે ભેલા. આ એકમાં બધું આવી જશે. એના રાજીપામાં આલોકના પદાર્થ પણ આવશે, ભગવાન પણ આવશે, ભગવાનનું ધામ પણ આવશે. સાંભળજો, કાંઈ બાકી ન રહે. પણ આલોકના પદાર્થ ગમે એટલા માગ્યા કરશો, એક ભેગું થશે, બીજું તૂટશે, બીજું ભેગું કરશો, ત્રીજું તૂટશે. એના કરતા એક એવું માગો કે હે પ્રભુ, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. શું માગવું ભેલા? બોલો બધા એક અવાજે, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. ગમે તે કોઈ મોટા સંત પાસે જાઓ, ભગવાન પાસે જાઓ, હે ભગવાન મને આટલું આપો, આટલું આપો, આટલું આપો, આટલું આપો. આપણને માગતા નહીં આવડે. એના કરતા હાથ જોડીને આજ કીધે રાખો કે હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. બસ મારી ઉપર સદાય રાજી રહેજો. એના રાજીપામાં કાંઈ કમી નહીં રહે. સમજો, આપણને ખબર નહીં પડે કે મારે શું માગવું ને શું ન માગવું, પરંતુ એને ખબર છે કે રાજીપામાં અને શું જરૂર છે, શું મારે કયા સમયે આપવાનું છે, એ ભગવાન અને સત્પુરુષ જાણે છે. હાથ જોડીને એ જ માગો. સાંભળજો, વડાપ્રધાનની જાહેર સભા રાખી હોય તો તમારે તમારા વિસ્તારના ધારાસભ્યને જુદું આમંત્રણ આપવાનું ન રહે. ગુજરાતના કદાચ મુખ્યમંત્રીને જુદું આમંત્રણ આપવાનું ન રહે. પોલીસ કમિશનરને જુદું આમંત્રણ આપવાનું ન રહે. વડાપ્રધાન આવતા હોય તો એની પાછળ એ બધા આવે જ ભઈલા. સમજો, એમ ભગવાનને મોટા પુરુષનો રાજીપો, એમાં આલોક અને પરલોકનું બધું જ આવી જાય. એમાં જુદું માગવાનું ન રહે. અને એટલે જ શીખવાનું છે આ ભગવાન અને સંત પાસે હંમેશા પ્રાર્થના કરવી, હે દયાળુ મારી ઉપર રાજી રહેજો. શું માગવું ભઈલા? હે દયાળુ મારી ઉપર રાજી રહેજો. અહીં બેઠેલા બધા ભગવાન અહીં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. હાથ જોડીને માગો. ભગવાનને આપ સૌ વતી પ્રાર્થના કરું કે હે દયાળુ નિર્દોષ ભાવે હાથ જોડીને આપની પાસે એક આટલું જ બોલે કે હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. તો હે દયાળુ એ સૌની ઉપર રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. દયાળુ રાજી રહેજો. તો હાથ જોડીને માગો. સાંભળજો, જ્યારે જાન જતી હોય અને જાનમાં કદાચ વરના કાકા, મામા, ફોઈ, મામી, માસી બધાય બેઠા હોય, પણ ઢોલી વાળો બેહી જાય ને ભેલા, તો એને જમવાનું તો પેલા મના જેવું જ મળે ને ભેલા. એમ કોઈ અજાણે કદાચ જાણ્યા વગર લોલે લોલ બોલશે તો ભગવાનને પ્રાર્થના કરું, હે દયાળુ જાનમાં બેઠેલા ઢોલી વાળાની જેમ ગણીને પણ એને પૂરેપૂરું આપજો. દયાળુ રાજીપો પૂરેપૂરો આપજો. તો હાથ જોડીને બધા પ્રાર્થના કરો પ્રભુને કે હે દયાળુ સદાય અમારી ઉપર રાજી રહેજો. બોલો બંધુઓ, હે દયાળુ સદાય અમારી ઉપર રાજી રહેજો. ફરીથી કોઈ બાકી ન રહેતા. સમજો, ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ બની બિરાજ્યા છે તો ભગવાન વખતે નવાજ, ગરીબ નિવાજ, રાજાધિરાજ જ્યારે આપણી પ્રાર્થનાને સાંભળી રહ્યા છે ત્યારે હાથ જોડીને એ પ્રભુના પ્રગટ ભાવે પ્રાર્થના કરો બંધુઓ. પ્રાર્થના સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. કરી જીવો શું કરશે, કરજોડી ચરણે શિર ધરશે. શું છે આપણી પાસે ભઈલા? પ્રાર્થના કરો, હે દયાળુ સદાય અમારી ઉપર રાજી રહેજો. બોલો બંધુઓ, હે દયાળુ સદાય અમારી ઉપર રાજી રહેજો. ફરીથી, હે દયાળુ સદાય અમારી ઉપર રાજી રહેજો. ભગવાન પાસે આજ માગજો. ગમે ત્યાં જાઓ, ભગવાનના મંદિરમાં જાઓ, સંતો પાસે જાઓ, મને આપો, 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 આપો એવી માગણીઓ ન કર્યા કરો. બધું આવી જશે એમાં. એના રાજીપામાં બધું આવી જશે. સાંભળજો, એને બધી ખબર છે મારે શું આપવું ને શું ના આપવું. બાપને દીકરાને મોટો થતા દીકરો નહીં કે બેટો ના 5 વર્ષનો છોકરો નહીં કે પપ્પા મારી સ્કૂલમાં ફી ભરવાની છે, એની ચિંતા એના મા બાપને છે. એ દીકરો નહીં કે પપ્પા મારો ડ્રેસ તૂટી ગયો છે સીવડાવવાનો છે, એની ચિંતા એના મા બાપને છે. પપ્પા મારી સ્કૂલ રિક્ષાની વ્યવસ્થા કરી આપો, નહીં કેવું પડે, એની સંપૂર્ણ ચિંતા એના મા બાપને છે. સાંભળજો, પ્રભુના દીકરા થતા શીખજો. માગવાની જરૂર નહીં રહે. રાજીપાની માગણી કર્યા કરો. અહીંયા નિષ્કુળાન સ્વામી સંતનો મહિમા, પ્રભુના મુખે ગવાયેલો સંતનો મહિમા કેવો કે છે ધ્યાન રાખજો કે એને અન્ન જળ અંબર આપે રે. બોલો, એને અન્ન જળ અંબર આપે રે. તે
तो तापे नहीं त्रिया तापे रे, ते तो तापे नहीं त्रिया तापे रे। સદગુરુ ગુણાયતાન સ્વામીને ઠંડી ચડી છે. એ નાનકડો બાઉદીન અને એની માં મુસ્લિમ ડોસી એક નાનકડી ભારી સ્વામીને અર્પણ કરે. એટલું જ કે સ્વામી કો બોલના મેરી પર કૃપા કરે. શું કહે છે? સ્વામીને કહેજો મારી પર કૃપા કરે. આટલું જ માંગ્યું છે. સ્વામીને ઠંડી ઉડાડી, તે તાપણું કર્યું, ઠંડી ઉડી, સેવા થઈ ગઈ નાનકડી. સ્વામીને હરિભક્તોએ કહ્યું, સ્વામી એ ડોસીએ લાકડાની ભારી આપી, એના બદલામાં પૈસો નથી લીધો, પરંતુ એટલું જ કહ્યું છે કે સ્વામીને કહેજો મારી પર કૃપા કરે. આટલું માંગ્યું છે. સ્વામી એની પર રાજી રહેજો. મોટા પુરુષના મુખારવિંદમાં કેવળ કરુણાનો સાગર વહેતો હોય, કેવળ કરુણા એની દ્રષ્ટિમાં કેવળ કરુણા વહેતી હોય. સદગુરુ ગુણાયતાન સ્વામીના મુખારવિંદમાંથી શબ્દ સ્ત્રવી પડ્યો, જાઓ આજથી એ દોષીનું લાકડા કાપવાનું બંધ. સાંભળજો. અને શું શબ્દ વાપરે છે? જાઓ આજથી દોષીનું લાકડા કાપવાનું બંધ. આ શબ્દ કોઈ સામાન્ય વ્યક્તિના મુખારવિંદમાંથી નથી નીકળ્યો. જેના બોલનાર સ્વયં ભગવાન હોય એવા સત્પુરુષના મુખારવિંદમાંથી નીકળતો એક એક શબ્દ એ પ્રભુના શબ્દ તુલ્ય છે. સાળંગપુરનું 10મું વચનામૃત, એના દર્શન એ સાક્ષાત પ્રભુના દર્શન તુલ્ય છે. સાંભળજો. ધન્ય હોય એવા સત્પુરુષને, ધન્ય છે એવા સંતને સદગુરુ ગુણાયતાન સ્વામી જવાબ આપી દે, આજથી એનું લાકડા કાપવાનું બંધ. બીજી બાજુ અહીંયા એ જ વસ્તુ બની ગઈ. ઘેર ગયેલા ડોશીને એના દીકરાને એ જ દિવસે રાજમાં ગોળશાળ સાફ કરવાની નોકરી મળી જાય. 1-2 વર્ષના ગાળામાં એ બાઉદ્દીન 2-4 વર્ષમાં મોટો થઈ જાય. એક દિવસ એવો આવ્યો, સાંભળજો, બેંકની અંદર 5 વર્ષે ડબલ કરે, કદાચ 6 વર્ષે 5 વર્ષે ડબલ થાય. સાંભળજો. પરંતુ આ ભગવાનને, ભગવાનના સત્પુરુષની કરેલી સેવા એ ડબલ નહીં, કેટલા ગણી થાય એ કઈ ન કહી શકાય. સાંભળજો. સદગુરુ ગુણાયતાન સ્વામીને આપેલી એ હોંગવારીનો જમાનો, 1 આનાની, 2 આનાની, 4 આનાની, કેટલી એની કિંમત ગણી શકાય એવી એક નાનકડી લાકડાની ભારી, અને એના બદલામાં સ્વામીના મુખારવિંદમાંથી આશીર્વાદની વર્ષા થઈ જાય. આજથી એનું લાકડા કાપવાનું બંધ. એટલેથી ન અટક્યું. સાંભળજો. એટલેથી ન અટક્યું. સ્વામીની કૃપાએ, સ્વામીની દયાએ એ બાઉદ્દીન એક દિવસ, સાંભળજો, બાઉદ્દીન એ જુનાગઢનો દિવાન પદ સુધી પહોંચે, જુનાગઢનો દિવાન બને. સાંભળજો. એક કઠિયારાનો લાકડા કાપનારો ધંધો એક જુનાગઢનો દિવાન બને. ગઢડા પ્રથમનું 58મું વચનામૃત શ્રીજી મહારાજની સ્વમુખ વાણી છે. અને એમાં એક પ્રશ્ન પૂછાયો છે, હે મહારાજ, તમે ભગવાનના અતિ મોટા સત્પુરુષ જ્યારે રાજી થાય ત્યારે એના બદલામાં શું આપે? સાંભળજો. એના રાજીપાના બદલામાં શું આપે? 4 વાત કહી છે શ્રીજી મહારાજે. એના બદલામાં શું આપે? અતિ મોટા પુરુષ રાજી થાય. હમણાં આપણે એ જ કહ્યું, ભગવાન પાસે રાજીપો માગો, સત્પુરુષની પાસે રાજીપો માગો. આ લોકના પદાર્થ માગી માગીને આપણે કેટલા માગશું? શું માગશું ભઈલા? ગમે એટલું માગશું તો કોઈ દિવસ આપણું પૂરું થવાનું નથી. રાજીપો માગો. અને અહીંયા કહ્યું સત્પુરુષ રાજી થાય, અતિ મોટા પુરુષ રાજી થાય ત્યારે રાજીપાના બદલામાં શું આપે? એનો જવાબ લખ્યો છે. 4 વાત કહી છે. એક, એવા એને રંકમાંથી રાજા કરી દે. શું શબ્દ વાપર્યો? એવા સત્પુરુષ, મોટા સત્પુરુષ રાજી થાય, એને રંકમાંથી રાજા કરે. બીજી વાત લખી, ગમે તેવું એનું ભૂંડું પ્રારબ્ધ હોય તો એનું પ્રારબ્ધ રૂડું કરી નાખે, પ્રારબ્ધને બદલી નાખે. સાંભળજો. ભગવાનના સત્પુરુષ એના ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય તો પ્રારબ્ધને બદલી નાખે. ત્રીજી વાત, ગમે તેવું એના માથે વિઘ્ન આવનારું હોય તો એ વિઘ્નને ટાળી નાખે. અને ચોથી વાત, એવા અતિ મોટા પુરુષ રાજી થાય, અંતરની મહામલિન વાસનાઓને પણ પૂર્વ જન્મની વાસનાઓને બાળીને ભસ્મીભૂત કરી દે, નિષ્કલંક નિષ્કંચન કરી નાખે, જીવને ચોખ્ખો કરી નાખે. ભગવાનના અતિ મોટા પુરુષ રાજી થાય તો સાંભળજો, કેટલું બધું એની કિંમત કોઈ ત્રાજવામાં તોલી શકાય એવી નથી. એના બદલામાં આપણે શું કરી શકવાના? બસ હાથ જોડીને ભગવાન અને સત્પુરુષની આગળ એ જ માંગતા શીખીએ. ચક્રવર્તી રાજ મળી જાય, કદાચ મોટો મનધાતા બની જાય, કરોડપતિ બની જાય, તો પણ ભગવાનને સત્પુરુષની આગળ હાથ જોડીને એટલું જ માંગતા શીખીએ, બસ દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. શું માંગતા શીખીએ ભઈલા?
હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. સાંભળજો, અહીંયા આ ડોસીમાં એટલું જ માંગેલું, સ્વામીજીને કહેજો કે અમારી પર કૃપા રાખે, અમારી પર દયા રાખે, અમારી પર રાજી થાય, આટલું જ માંગ્યું છે. આ બારીના બદલામાં મળીને માંગ્યું હોત તો શું મળત? એક આનો, બે આના, ચાર આના, શું મળત? ચાર આનાથી પેટ ભરાત. સાંભળજો, પરંતુ જન્મો જન્મના દુઃખ માત્ર નટળી જાત. એ ચાર આના બદલામાં, એ બારીના બદલામાં રાજનું દિવાન પદ, પરંતુ કોના અર્થે સેવા થઈ છે એ મહત્વનું છે. સાંભળજો, સેવા કેવડી છે એ મહત્વનું નથી, આ સેવા કોની થઈ છે એ મહત્વનું છે. ગુણાયતાન સ્વામી એનું તાપણું કરીને ભલે સેવા સ્વીકારી હોય, પણ એવા સાચા સંતની સેવાના સ્વીકારનાર કોણ છે? સ્વયં ભગવાન છે. સાંભળજો.